નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અલકાપુરી બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આ ખાસ શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં આદરણીય બ્રહ્માકુમારી ડોક્ટર નિરંજના દીદી, કોર્પોરેટર રીટા આચાર્ય, કોર્પોરેટર રાજેશ પ્રજાપતિ તેઓના હસ્તે લીલી ઝંડી આપી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું। સુંદર ઝાંખી દ્વારા નિરાકાર પરમાત્મા શિવ અવતરણનો સંદેશ આપતા અને પાણીની બચત કરો તેની પણ સુંદર ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી। 400થી પણ વધારે બ્રહ્માકુમારી અને સ્વયંસેવકો જે ટુ વ્હીલર અને આશરે 47 જેટલી કાર સાથે સંપતરાવ કોલોનીથી નીકળ્યા। વડોદરા શહેરમાં ભગવાન શિવનો સંદેશ આપતા 30 કિલોમીટર ફરતા પરત અલકાપુરી સેવા કેન્દ્ર પર આવી બ્રહ્મા ભોજન ગ્રહણ કરશે। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છેલ્લા પરમાત્મા અવતરણના 89 વર્ષથી વિશેષ પરમાત્માનો સંદેશ સમાજમાં જન સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી રહી છે। ભિન્ન ભિન્ન પ્રકારના પ્રોગ્રામ કરવામાં આવે છે। આજે શિવ જયંતિ છે, બધો જ ભક્તિનો માહોલ ચારે તરફ જોવા મળે છે। ત્યારે સવારે અહીંયા અલકાપુરી સેવા કેન્દ્ર પર સવારે 7 વાગે વિશેષ પરમાત્માના સંદેશનો પ્રેરણાદાયક વાત બધાને બતાવવામાં આવી હતી, જેને અમે મુરલી કહીએ છીએ। ત્યાર પછી પરમાત્માને ભોગ ધરાવવામાં આવ્યો હતો અને આ 89 વર્ષ થાય છે એટલે 89 પ્રકારના વ્યંજન બનાવવામાં આવ્યા હતા અને તેનો ભોગ લગાડવામાં આવ્યો હતો। અને ત્યાર પછી વિશેષ અમે એવું માનીએ છીએ કે આ શિવ જયંતિ એ પરમાત્માની શિવની પણ બર્થડે છે, શિવ જયંતિ છે, એટલે અમે કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શિવ બાબાનો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો। બધા જ ભાઈ બહેનો ઝંડાની નીચે ઊભા હતા અને સાથે સાથે પ્રતિજ્ઞા પણ કરવામાં આવી હતી કે અમે સ્વયંને નિર્વિકારી બનાવીશું, નિરાકારી બનાવીશું, એકબીજા સાથેનો વ્યવહાર મીઠો અને સારો બનાવીશું અને હમ અપને ही तन मन धन से भारत को स्वर्ग बनाएंगे, આવા પ્રકારની પ્રતિજ્ઞા કરવામાં આવી હતી। હવે બપોરે 3 વાગે વિશેષ વ્હીકલ રેલી કાઢવામાં આવી છે, જેનાથી આખા વડોદરા શહેરની અંદર જન સુધી આ સંદેશ પહોંચી શકે। એમાં ટ્રેક્ટર છે, જેની અંદર ઝાંખી કરવામાં આવી છે, 3 ઝાંખી કરવામાં આવી છે। એક તો પરમાત્મા અવતરણ, શિવ અવતરણ બતાવવામાં આવ્યું છે, બીજું પરમાત્માનું કાર્ય બ્રહ્મા વિષ્ણુ શંકર દ્વારા થાય છે તે બતાવવામાં આવ્યું છે, અને ત્રીજું સમાજને એક સંદેશ આપવા માટે જલ બચાવો, પાણી બચાવો એ સંદેશ આપવા માટે એનો એક ઝાંખી કરવામાં આવી છે। અને તે સાથે અનેક 100થી વધારે સ્કૂટર્સ અને 50થી વધારે કાર સાથે છે, અને બહેનો છે, ભાઈઓ છે, માતાઓ છે, એ બધાની સાથે આ વિશેષ રેલી 30 કિલોમીટર લાંબી આ રેલી કાઢવામાં આવી છે। હું માનું છું કે આ સંદેશ દરેક જન સુધી પહોંચશે અને બધા જ પોતાનું પરિવર્તન કરશે। ઓમ શાંતિ।